જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. નવા બ્લોકમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો વાઈગા છે 9:01. તો ત્યારબાદ આપણા હનુમાનજીના દર્શન કરાવી દો. જોઈ લો, આ છે સાળંગપુરવાળા હનુમાનજી. ત્યારબાદ ઠાકોરજીના દર્શન. તો આ છે ઠાકોરજી મહારાજ. પાછળ છે દશામાં, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે. અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે. અહીંયા બુટ ભવાનીમાં છે. અહીંયા હનુમાન ચાલીસા છે, જેને કે શનિવારે જ હોય છે હનુમાન ચાલીસા. અને અહીંયા બુટ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે. અને અહીંયા બુટ ભવાનીમાં છે, ચામુંડમાં છે. ડેકોરેશન જોઈ લો ખાલી. કોમેન્ટ કરજો કોઈની ઘરે આવું ડેકોરેશન હોય તો હમણાં તો કેવું હોય, સતત ગરમી હોય છે. તો એ તો હરેકને પૂછો ને તમે, તો ભાઈ ગરમી કેવી, તો એમ જ કે ભાઈ આઈસ પુકારી જાય. અને તડકો જોવો તો હમણાં ઓછો છે, નકર 2 દી પહેલાં તો આખા રોડ તપતા હતા, એવો લૂ ફેંકે. તો વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. તમારો નાસ્તો થયો? ઓકે, તો ચા પીધી ખાલી તમે? ઓકે. અને પછી હું રવેશ સાફ કર્યો તમે? તો સાફ કેમ કર્યો આજ તમે? ઓકે. તો બહારનો નજારો જોઈ લ્યો, ખાલી વ્યૂ જોવો, ખતરનાક. અને અહીંયા જોઈ શકો છો, ખાલી એક પ્લોટ દેખાતો હશે તમને, જોઈ લ્યો છે. ફરતી બાજુ બિલ્ડિંગ અને ઉપર સોલાર પ્લેટ જોતા જશો. અહીંયાથી ગણો ને તો સોલાર પ્લેટ નથી, અહીંયાથી સામેની એક્ઝેટ છે ને એમાં છે સોલાર પ્લેટ. જોઈ લો, લીલી ગ્રીનરીઓ જોઈ શકો છો તમે. જો અહીંયાથી પાછું ગ્રીનરી નથી, અહીંયા છે પાછું, તમે જોતા જશો. અને અહીંયા જો હવે એક જેટ તમને દેખાતો હશે, મધમાખી એક જેટ. અને અહીંયા આપણા તુલસી છે, ગુલાબ છે અને વેલ છે. જોઈ લ્યો, આજે જ ઝાડવા સાફ કર્યા મારા મમ્મીએ, જોઈ શકો છો. અને રવેશની વાત કરું હું, આ રવેશ જોઈ લ્યો, આજે જ સાફ કર્યો, જોઈ શકો. અને આમાં જે છે ને અમારા શૂઝ પડ્યા છે, જોતા જશો. અને આમાં આપણે કુકર લીધું હતું જે તે ટાઈમે, અત્યારે શું છે કે ઉપયોગ આવી ગયો આપણે ખોખું સામાન રાખવામાં, જોતા જશો. અને આ રવેશ જોઈ લ્યો, એક નંબર છે. અને અહીંયા સાફ કરી નાખ્યા કુંડા. તો આ છે બહારનો નજારો, તમે જોતા જશો. એક જેટ સામેની સાઈડ છે. અને આજે તમે જોવો ને તો આપણું કામ પડ્યું, હર રોજ મોડું થઈ જાય છે હમણાં તો તમે જોતા જશો. હા, તો આજની રસોઈમાં શું છે? તો દેખાડી દો. આ છે ભાત, સંભારો, મઠ અંદર આ મઠ પલાયરા છે. ઓકે. તો હાનની રસોઈમાં સાંજે તો આ લોકો ખાવાની બને બસ, કેમ કે મારે ગુરુવારે ખાવું ન હોય. ઓકે. તો ત્યારબાદ તમને હાલની IPLમાં
KKR અને RCB હતું. તો KKRમાં એવું છે કે એક એટલે એક ખેલાડી નહોતા હાલતા, જેને કે કેપ્ટન છે હજી કે રાહાને, તો એ શું છે કે હાલ્યો નહીં. અને બીજું કે RCB જીતી ગયું અને